અને હવે વાત કરીશું પ્રદીપ બાબાના માયા યોગ વિશે। પ્રદીપ જોટાંગિયાની નકલી નોટ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। છેલ્લા 6 મહિનાથી નકલી નોટ છાપી બજારમાં આ નોટ ફેરવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું। નોટ છાપવાના કારસ્તાનમાં મુખ્ય સૂત્રધાર તરીકે મુકેશ ઠુમ્મરનું નામ સામે આવ્યું છે। મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, દિવ્યેશ રાણા અને પ્રદીપ જોટાંગિયાની ધરપકડ કરવામાં આવી। તો પ્રદીપ જોટાંગિયાની ફોર્ચ્યુનર કારમાંથી 500ના દરની 42,000ની નકલી નોટો મળી છે। ભરત કાકડિયા અને અન્ય એક મહિલાની આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। તો નકલી નોટના રેકેટમાં ચાઇનીઝ કનેક્શન પણ હવે સામે આવ્યું છે। એજન્ટ મારફતે ચાઇનીઝ કોન્ટ્રાક્ટથી નોટના હાઈ સિક્યોરિટી કાગળ મેળવતા હોવાનો ખુલાસો થયો। ત્યારે ઈ કોમર્સ નામની એક વેબસાઇટ પરથી આ આરબીઆઈ માર્કાવાળું પેપર મંગાવવામાં આવતું હતું। 28 લાખની નકલી નોટ, મોબાઈલ, લેપટોપ સહિતની સામગ્રી સુરતથી જપ્ત કરવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ જોટાંગિયાને નકલી નોટની સાથે રંગે હાથ ઝડપી પાડ્યો। પહેલા છૂટક નોટ બનાવી માર્કેટમાં ફેરવ્યા પછી આ સમગ્ર કાંડ આચર્યું છે। 20 થી 24 લાખ રૂપિયાની નકલી નોટ પ્રિન્ટ કાઢી હોવાનો પણ ખુલાસો થયો છે। આપ સૌનો જાણ કરવામાં આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી। તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે। વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ચેટ જીપીટી અને જુદા જુદા એઆઈ એજન્ટ જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા એઆઈની પણ મદદ મેળવવામાં આવેલ હતી। એમાં જે મુકેશભાઈ ઠુમ્મર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે। પહેલા એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો। જ્યારે એ લોકો સક્સેસ થયા કે છૂટકમાં પણ આ નોટો પકડાવતી નથી, ત્યારે એ લોકોએ આગળ બીજા એજન્ટ્સો શોધ્યા અને જે ઉપર આગળ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે। એ લોકોની પૂછપરછ કરવામાં આવેલ છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે આપણે કહી શકીએ કે 2 કરોડ અને 2 કરોડ 10 લાખ અને 28 લાખનો બીજા જે છે અને અગાઉ 10 થી 20 લાખનું એ લોકોએ પ્રિન્ટઆઉટ કાઢી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ ધંધો કરતો હતો। તો એ દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે। તો સુરતમાં નકલી નોટ પ્રકરણમાં પ્રદીપ જોટાંગિયાનો ભોગ બનેલા વ્યક્તિએ હવે રાઝ ખોલ્યા। પ્રદીપ જોટાંગિયાના ઢોંગ પર વલ્લભ ચૌધાણીએ મોટા ખુલાસા કર્યા। કહ્યું, પ્રદીપ જોટાંગિયા યોગ ગુરુ બનવા પહેલા રાજકોટમાં હેર સલૂન ચલાવતો હતો અને સુરત આવી યુટ્યુબમાંથી જોઈ યોગ શીખી યોગ ગુરુના નામે અવળા ધંધા તેણે કર્યા। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે છેતરપિંડી જ કર્યાનો વલ્લભ ચૌધાણીનો દાવો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટનું જે આખું એક નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે તેનું સીધું કનેક્શન સુરત સાથે સામે આવ્યું છે અને આશ્રમના નામે આખું આ નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે। અને પોતાને યોગ સિદ્ધ બાબા ગણાવનાર પ્રદીપ નામના જે આ યોગ બાબા છે તેનું સીધું કનેક્શન સામે આવ્યું છે અને તેનો આશ્રમ સુરતના કામરેજ ખાતે આવેલ ધોરણપારડી ખાતે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે આશ્રમ ચાલતો હતો, પરંતુ આ યોગમાં ફાઉન્ડેશનનું જે આશ્રમ ચાલતું હતું ત્યાં માત્ર ગોરખ ધંધા જ થતા હોવાનું જે છે તે જાણવા મળ્યું છે। અને આ અમે નહીં પરંતુ આખી જે બાબાની કુંડળી જે છે તે એક વખતના તેમની સાથે રહેલા અનુયાયીએ ભોગવી છે, અનુસરી છે અને તે જ આપણી સાથે આ સમગ્ર બાબતે માહિતી આપશે। વલ્લભભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। વલ્લભભાઈ, આ જે પ્રદીપ બાબા છે એ ખરેખર બાબા કહેવાય એવા પ્રકારે છે કે કઈ રીતનું આખું એમનું કારસ્તાન? સૌ પ્રથમ આશરે આજથી 10 વર્ષ પહેલા જયારે યોગી ચોક વિસ્તારમાં એક યોગ શિબિર હતી, એ યોગ શિબિરમાં હું ગયો ત્યારે 1 કે 2 દિવસે યોગમાં ગયો ત્યારે મને એવું લાગ્યું કે આ થોડા યોગના કસરતના પ્રયોગો કરવા જેવા છે। આપણે એમના વિશે બહુ માહિતી કશી હતી નહીં। ધીમે ધીમે એમણે જે અઠવાડિયું કે 10 દિવસની શિબિર કરી એમાં હું રેગ્યુલર 10 દિવસ ગયો
પછી થોડા સમય પછી બીજી એક શિબિર થઈ, એમાં પણ ગયો. પછી એ શિબિરમાં પણ હું રેગ્યુલર જતો હતો, બીજી કોઈ પ્રવૃત્તિ નહોતો કરતો, યોગ કરીને ઘરે આવી જતો હતો. ત્રીજી શિબિર જયારે થઈ મોટા વરાછામાં, ત્યારે હું ત્યાં ગયો અને થોડું એમની જે પાખંડી પ્રવૃત્તિઓ હતી એ થોડી ધ્યાનમાં આવી. માત્ર પૈસાને જ પ્રાધાન્ય આપવાનું, સાધકો પાસેથી પૈસા લઈ લેવાના, માગીને લેવાના, એન કેન પ્રકારે ઉછીના પૈસા લેવાના. કોઈ નાના સામાન્ય માણસો હોય તો ખોટી એવી વિદ્યા બતાવે, એવા ખોટા પ્રયોગો બતાવે. હું બહુ જાણું છું યોગમાં, મને બહુ બધી ખબર પડે છે, એવા ખોટા ઢોંગ અને ધતિંગ કરીને આવા નાના માણસો કે સાધનો હોય, સાધકો જે ઓછું ભણેલા હોય અને એમની પાસે ત્યાં પૈસા કઢાવે, એવા થોડા સાધકો જે પૈસાનો ભોગ બનેલા. પછી સાધકોએ અમે મારી સાથે બીજા 4-5 મિત્રો હતા, એમને વાત કરી. તો અમે આ બાબતે થોડુંક વધારે પ્રકાશ પાડ્યો કે ભાઈ આની આવી કેવી ગોરખ પ્રવૃત્તિઓ ચાલે છે, એમાં આપણે થોડા ઊંડા ઉતરીએ. થોડા અમે ઊંડા ઉતર્યા તો એમનું જે પોતાના ઘર આંગણેથી જ પોતાનું ફેમિલીનું પણ બહુ અસ્તવ્યસ્ત બધું હતું. એ અને એની એક સમયના એમના ધર્મપત્ની હતા કૃષ્ણાજી, એ રાજકોટના હતા. એ બંનેને પણ બહુ જામતું નહોતું, બહુ બંને ઝઘડા કરતા હતા, ખૂબ ગાળાગાળી, બીભત્સ ગાળો બોલે, એકબીજા ઝઘડે. ત્યારે અમને થયું કે જો કોઈ યોગ ગુરુ હોય તો આટલા ગંદા શબ્દો ક્યારેય ન બોલી શકે, એટલી ઉતરતી કક્ષામાં વાત કરે. એટલે અમને એમ થયું કે હવે આમાં આપણે જવા જેવું નથી, પણ આના જે કંઈ બીજા કારનામાઓ છે એને આપણે ખુલ્લા પાડીએ. એમણે બધા સાધકો પાસેથી આશ્રમ બનાવવા માટે પૈસા લીધા, ઘણા બધા સાધકો, મેં પણ પૈસા એમાં આપેલા છે. તો અમને એમ કીધું કે અમારે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે એક જગ્યા લેવી છે. એ વખતે આ બધા એના કારનામાનો અમને ખ્યાલ નહોતો, એટલે અમે બધા એમને આર્થિક સહયોગ આપ્યો. અને અમે કીધું કે કઈ વાંધો નહીં, આવી યોગની સારી પ્રવૃત્તિ થતી હોય, આવું મોટું સુરત મેગા સિટી છે અને ઘણા બધા લોકો આનો લાભ લઈ શકે, એવી જો કઈ પ્રવૃત્તિ થતી હોય તો આપણે એમાં આર્થિક સહયોગ આપીએ. એટલે અમે બધા લોકોએ આર્થિક સહયોગ આપ્યો. પછી એમણે જે સંસ્થાના નામે જે જગ્યા લેવાની હતી તેના બદલે આ પ્રદીપ છે, પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા, એમણે પોતાના પર્સનલ નામે જગ્યા લીધી. ત્યારે અમે બધા સાથે મળીને વાંધો ઉઠાવ્યો કે તમે